ખેડૂતો માટે ઉનાળુ સિઝનની અંદર સિંચાઈના પાણીને લઈને ફાઇનલી સારા સમાચાર આવી ગયા છે. હા ખેડૂત મિત્રો, ખેડૂતોને ઉનાળા સિઝનની અંદર સિંચાઈ માટે પાણી મળી રહેશે તેના માટે 2 દિવસ પહેલા કૃષિ મંત્રી શ્રીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શું સિંચાઈ માટે પાણીની સ્થિતિ છે. અને આજે રાજ્યના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબે ફાઇનલી વિડીયોના માધ્યમથી તેમણે જાહેરાત પણ કરી છે કે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી જશે. હવે સંપૂર્ણ વિડીયો જોજો, છેલ્લે સુધી જોજો. કઈ કેનાલોમાં પાણી મળશે, કઈ તારીખ સુધી પાણી મળશે, સ્વરૂપજી ઠાકોર સાહેબે શું કહ્યું તે વિડીયો પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તેની પહેલા આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો અને અમારો આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, જેથી ખેતીલક્ષી તમામ માહિતી, ખેડૂતો માટેની તમામ માહિતી તમને આ ચેનલ ઉપર મળી જશે. તો ખેડૂત મિત્રો, અત્યારે હું તમને જણાવું તો કે ગુજરાતની અંદર સિંચાઈના પાણી માટે સરોવર ડેમની અંદર કેટલું પાણી ઉપલબ્ધ છે તેના વિશે વાત કરું તો ઉનાળુ સિઝનની અંદર ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેના માટે સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. અને હું તમને જે અત્યારે ગુજરાતની અંદર ઉપલબ્ધ પાણી છે તેની બાબતની ચર્ચા કરું તો ગુજરાતના મુખ્ય જળાશયોમાં હાલ કુલ 6.46 લાખ મિલિયન ક્યુબ ફીટ પાણી ઉપલબ્ધ છે, એટલે કે 72% પણ વધુ પાણીનો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ હાલ આ વર્ષે રાજ્યમાં જથ્થો 4.15% વધુ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 74%થી વધુ એટલે કે 2.47 લાખ મિલિયન ક્યુબ ફીટ પાણીનો જથ્થો સંગ્રહ ઉપલબ્ધ છે. હવે પ્રદેશ મુજબ પાણીના જથ્થાની વાત કરું તો દક્ષિણ ગુજરાત 2.34 લાખ મિલિયન ક્યુબ ફીટથી વધુ, મધ્ય ગુજરાતની અંદર 65,179 મિલિયન ક્યુબ ફીટથી પણ ઉપલબ્ધ છે પાણી. ઉત્તર ગુજરાતની અંદર 41,842 મિલિયન ક્યુબ ફીટ પાણી ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રની વાત કરું તો 53,621 મિલિયન ક્યુબ ફીટ પાણી ઉપલબ્ધ છે. કચ્છની વાત કરું તો 4,392 મિલિયન ક્યુબ ફીટ પાણી ઉપલબ્ધ છે. હવે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે ઉનાળુ સિઝનની અંદર પાણી મળી રહે તેના માટે સરકારે ખૂબ જ સારો નિર્ણય કર્યો છે, કેમ કે કમોસમી વરસાદ થયો અને જેનાથી જે ખેતીના પાકોને પણ નુકસાન થયું, ઘાસચારાના પાકોને પણ નુકસાન થયું. સરકારે મદદ પણ કરી, પણ અત્યારે હું તમને વાત કરું તો વાવ-થરાદ જિલ્લાની અંદર જે મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબે જે નિવેદન આપ્યું છે તે બદલ તેમને પાણી માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. તો અહીંયા હું તમને આભાર માનવા માંગીશ કે આપણા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ અને મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણા વિસ્તારના ખેડૂતોની ચિંતા કરી, ખેતીની ચિંતા કરી અને સાહેબ શ્રી કાયમી પશુપાલકોના હિત માટે કાર્ય કરતા હોય છે. તેમને પશુપાલકોના હિત માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે, તે બદલ તેમનો પણ આભાર. કેમ કે સાહેબ શ્રીનું ઋણ આ વિસ્તાર ઉપર કાયમી રહેશે. કેમ મગફળી જેવા પાકોની ખરીદી થઈ, વરસાદથી નુકસાન થયું તો તેની સહાય પણ આપી અને મગફળીને ટેકાના ભાવે ખરીદી પણ કરી. તો તમામ ખેડૂતોને અત્યારે જ્યાં નુકસાન હતું ઘાસચારાના પાકોને તે વિસ્તારોની અંદર જે નર્મદાનું પાણી પણ મળી રહેશે. તેથી ખેડૂતો માટે તેમણે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. કેમ તો તે બદલ તેમનો પણ આભાર. માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબનો પણ આભાર કે તેમણે ખેડૂતો માટે માંગ કરી અને સરકાર તરફથી પાણી લઈને આવ્યા. તો ખેડૂતો વતી બંને મહાનુભાવો, કેમ કે જો તમારો લીડર સક્ષમ હશે તો તમારી તમામ માંગો પૂરી થશે. તો હું બંને વ્યક્તિ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ અધ્યક્ષશ્રી અને માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબ મંત્રીશ્રીનો હું આભાર વ્યક્ત કરું છું ખેડૂતો વતી. અને ચાલો મારી સાથે હું તમને જણાવું કે આપણા મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબે શું કહ્યું તે પણ તમે વિડીયોમાં જુઓ. અને હજુ સુધી અમારી ચેનલ બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો. તમે ત્યાં બેઠા બેઠા ફોન કરતા તો ચૂપ ના રહેતો. અડધી રાતે સીએમ સાહેબ ને મળું તો મળીને કે સાહેબ પાણી આપવું જ પડશે, કોઈ કારણે પાણી આપવું પડશે. તમારા બધાની રજૂઆત અને તમે બધા અહીં પહોંચાડ્યો હોય તો મારી પણ ફરજ થાય છે કે આ વિસ્તારને પાણી 30 માર્ચ સુધી, એપ્રિલ 30 માર્ચ એપ્રિલ સોરી 30 એપ્રિલ 30/4 સુધી પાણી આપવાનું. તમે ગગાભાઈ એને કાલ ફોન કર્યો તો બધા બેઠા હતા, નાગજીભાઈ બધા, કે પાણી તમે કીધું ચિંતા ના કરો, તમે સાચા વ્યક્તિને ચૂંટીને મેલ્યો છે, તમારે પાણી ચાલુ રહેશે. ભારત માતા કી એટલે મને વિશ્વાસ હતો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર કે આપણા વિસ્તારને કોઈ દિવસ અન્યાય કર્યો નથી ને અન્યાય થવાનો નથી. મેં તરત જ ગગાભાઈએ ના પાડી કે તમે ચિંતા ના કરો, પાણી 100% ચાલુ રહેશે. એના પછી જ સીએમ સાહેબને જઈ અને રજૂઆત કરી અને આપણને આપણા વિસ્તાર માટે 30/4 સુધી પાણી
ચાલુ રાખવાની અત્યારે વિધાનસભાની અંદર પણ જાહેરાત કરી બધા હતા ને એટલે તમારા બધાનો પ્રતાપ છે તમે